મિત્રો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળો છે એટલે ગરમ પવન ફૂંકાય. જે ગરમ પવન ફૂંકાય છે તેને અંગ્રેજીમાં આપણે હીટવેવ કહેતા હોઈએ છીએ. ત્યારે સમજીએ કે તાપમાન જે પ્રમાણે જોવા મળતું હોય, તાપમાનમાં જે વધારો ઘટાડો થતો હોય ત્યારે હીટવેવ એ કોને કહેવાય. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે વિકલ્પ. મિત્રો, મેદાની પ્રદેશ હોય 40 ડિગ્રીથી વધારે તાપમાન થાય તો આપણે કહી શકાય કે હવે ગરમી શરૂ થઈ ગઈ છે. જો તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી હોય તો તેને સામાન્ય રીતે યલો એલર્ટ કહેવામાં આવે છે. તાપમાન 43 થી ઉપર જાય 45 ડિગ્રી સુધી થાય તો તેને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે. અને જો તાપમાન 45 ડિગ્રીથી ઉપર જાય તો તેને ગરમીમાં રેડ એલર્ટ કહેવાય છે. 43 ડિગ્રીથી વધુ તાપમાનને સિવિયર હીટ વેવ કહી શકાય. એવી જ રીતે જો પહાડી વિસ્તાર હોય તો ત્યાં 30 ડિગ્રીથી વધારે ઉપર તાપમાન જાય ત્યારે આપણે કહી શકાય કે ગરમી શરૂ થઈ ગઈ છે. મિત્રો, ગરમીમાં આપણે વારંવાર આ શબ્દ સાંભળીએ છીએ કે લૂ લાગવી. તો આપણે જણાવી દઉં કે લૂ લાગવી એટલે શું. મિત્રો, ઇન્ડિયન મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગ અનુસાર જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈ પણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. ડોક્ટરના મત અનુસાર ગરમીમાં સગર્ભા માતા, નાના બાળકો તેમજ વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમણે પણ ઉનાળામાં ખાસ કાળજી લેવી પડે છે. ચામડીના રોગો પણ ઉનાળામાં વધુ પ્રમાણમાં થતા હોય છે. ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે પછી ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે, જેને કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે થાય છે. ચામડીના રોગો વધે છે ત્યારે ખાસ કરીને 2 ટાઈમ અવશ્ય સ્નાન કરવું કે જેથી ચામડીના રોગોથી બચી શકાય છે. હવે આપણે થાય કે જો લૂ લાગે તો ખબર કઈ રીતે પડે, તો અહીં આપણે સમજીએ કે લૂના લક્ષણો કયા કયા. તો ખૂબ જ માથું દુખવા, ચામડી સુકાઈ જવી, ચક્કર આવવા, ઉલટી કે પછી ઉબકા આવવા, આ લક્ષણો છે લૂ લાગવા. હવે એ સમજીએ કે જો કોઈને લૂ લાગી છે તો તાત્કાલિક શું કરવું. સૌપ્રથમ તો તાત્કાલિક ઠંડકવાળી જગ્યાએ એ વ્યક્તિ બેસાડવું. શરીર પર ભીના પોતા મૂકવા, ખોરાકમાં નરમ ભાત આપવો, મગ કે પછી તુવેરની પાતળી દાળ પણ આપી શકાય. કેરી, લીંબુ અને કોકમનું શરબત લઈ શકાય. ફળમાં દાડમ, ફાલસા, કેટી, તરબૂચ, દ્રાક્ષ, અનાનસ અને શેરડીનો રસ વધુ માત્રામાં લેવો. પ્રવાહી ખોરાક વધુ લેવો. છાશ ખાસ પીવી. આમ જો આટલી કાળજી લેવામાં આવે તો ચોક્કસથી ગરમીથી રાહત મેળવી શકાય. તો આવા જ માહિતીસભર કાર્યક્રમ જોવા અમારી યુટ્યુબ ચેનલ રિવોલ્વ સબસ્ક્રાઇબ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolve.in ઓપન કરશો. ધન્યવાદ.